નમસ્કાર દોસ્તો, સ્વાગત છે આપ સર્વનું તમારી પોતાની યુટ્યુબ ચેનલ ઓશન જ્ઞાન લાઈવ પર. આજના વિડીયોમાં આપણે ધોરણ 5ની સ્વ અધ્યયન પોથીના ભાગ નંબર 4ના અંગ્રેજી વિષયના યુનિટ નંબર 7 થિંક ડિફરન્ટલી તેમનું સંપૂર્ણ સોલ્યુશન આપણે આ વિડીયોની અંદર જોશું. એમની સ્વ અધ્યયન પોથીનું પોસ્ટર પણ અહીં આપેલ છે, જે તમે અહીં જોઈ શકો છો. ચાલો આપણે શરૂઆત કરીએ. સૌપ્રથમ આપેલું છે લેટ્સ પ્રેક્ટિસ. એક્ટિવિટી 1 રિસેટ એન્ડ એન્જોય. જે અહીં તમને આપેલું છે, જેમાં રિસેટ એન્ડ એન્જોય તમારે કરવાની છે, જેને વાંચન કરવાનું છે. વિદ્યાર્થી મિત્રો, હાલ તમે ધોરણ 5ની અંદર અભ્યાસ કરી રહ્યા છો. નેક્સ્ટ તમે ધોરણ 6ની અંદર આવશો, જેમાં બ્રહ્માસ્ત્ર બેન્ચમાં શું શું તમને મળશે? તો કે ધોરણ 5ના હાલના દ્વિતીય સત્રાંત પરીક્ષા પેપર પ્લસ સોલ્યુશન મળી રહેશે. ધોરણ 5ના દ્વિતીય સત્રાંત પરીક્ષાના અસાઇનમેન્ટ, ધોરણ 6નો સંપૂર્ણ અભ્યાસક્રમ, ધોરણ 6ના બધા વિષયના સ્વાધ્યાય સોલ્યુશન, ધોરણ 6ના બધા વિષયની સ્વ અધ્યયન પોથીના સોલ્યુશન અને બીજું ઘણું બધું. અને સ્વ અધ્યયન પોથીના સોલ્યુશનની ફ્રી PDF પણ મળી રહેશે. તો અત્યારે જ ડાઉનલોડ કરો ઓશન જ્ઞાન લાઈવ એપ્લિકેશન. મોબાઈલ નંબર છે 7044222254. તો વિદ્યાર્થી મિત્રો, આ બ્રહ્માસ્ત્ર બેન્ચનો જરૂર ને જરૂર લાભ મેળવી લેવો. એક્ટિવિટી 2 મેચ ધ રાઇમિંગ વર્ડ્સ. જેને મેચ કરવાના છે એ અને સામે બી. નંબર 1 બ્રાઇટ લાઇટ, નંબર 2 ફાઇન્ડ માઇન્ડ, નંબર 3 જોય toy, number 4 sun fun. Activity 3 answer the questions from the above poem. Number 1 where do the crops bloom bright? In the farm crops bloom bright. Number 2 who dance gently? The leaves dance gently. Number 3 whose warm light falls in the farm? The sun's warm light falls in the farm. Number 4 what shines very brightly in the sky? The sun shines very brightly in the sky. Activity 4 write S for synonyms and A for antonyms in the given shape and in circle improve words. જોઈએ, અહીં તમને આપેલું છે, જે તમે અહીં જોઈ શકો છો, જે તમને સર્કલ કરીને આપેલ છે. એક્ટિવિટી 5 રીડ ધ સ્ટોરી. અહીં જે સ્ટોરી આપેલી છે, જેને તમારે વાંચન કરવાની છે. ત્યાર પછી જોઈએ એક્ટિવિટી 6 સિલેક્ટ ધ મોસ્ટ એપ્રોપ્રિએટ ઓપ્શન એન્ડ આન્સર ધ ક્વેશ્ચન. નંબર 1 whose donkey was lost? તો જવાબ આવશે બી. નંબર સી what was નસરુદ્દીન drinking? તો જવાબ આવશે સી. નંબર 3 why was નસરુદ્દીન smiling? તો તેમનો જવાબ આવશે બી. Number 4 find the opposite word of happy. તો તેમનો opposite words આવશે sad. Activity 7 read the pages and encircle the incorrect word in the given sentence. અહીં પેરેગ્રાફ આપેલો છે, જેમને તમારે વાંચીને જે ઇનકરેક્ટ જે શબ્દો છે તેમને તમારે છેકો મારવાનો છે, જે તમને અહીં આપેલ છે જવાબ સાથે, જે તમે અહીં જોઈ શકો છો. ત્યાર પછી જોઈએ એક્ટિવિટી 8 સ્ટડી ધ ઇન્વિટેશન કાર્ડ એન્ડ આન્સર ધ ક્વેશ્ચન. અહીં ઇન્વિટેશન કાર્ડ આપેલું છે, જેમના ક્વેશ્ચન આન્સર તમારે લખવાના છે, જે તમને ક્વેશ્ચન આન્સર અહીં તમને આપેલા છે. તો જોઈએ નંબર તેમાં 1 વેન વોઝ વિયા બ્રોન? તો વિયા વોઝ બ્રોન ઇન 1st May 2014. Number 2 where will you go for the party? તો I will go 73 સંગીની વિલા મોડાસા.
Number 3. The party will start at 6 p.m. Number 4. Does Via was a mobile? Yes, she has a mobile. Number 5. What is your date of birth? My date of birth is 2/3/2016. Activity 9. Match the sentence with picture. જે પિક્ચર છે એમની સાથે સેન્ટેન્સને મેચ કરવાના છે, જે તમે અહીં જોઈ શકો છો. પહેલું છે નંબર 1. The lion was sleeping. A mouse was jumping on it. ત્યાર પછી બીજું, The lion became angry and caught a mouse, જેમાં B. ત્યાર પછી જે ત્રીજું, તો કે The mouse cut the net and the lion became free, તો તેમનો જવાબ આવશે E. Number 4. The lion and the mouse become good friend, તો તેમનો જવાબ આવશે F. ત્યાર પછી નંબર 5. The mouse requested the lion to leave him, તો તેમનો જવાબ આવશે C. ત્યાર પછી નંબર 6. The hunter caught the lion in the net, તો તેમનો જવાબ આવશે D. ત્યાર પછી જોઈએ એક્ટિવિટી 10. Write the paragraph about your family with the help of given clues. અહીં તમારે પેરેગ્રાફ પૂર્ણ કરવાનો છે આ રીતના, જે તમે જોઈ શકો છો કૌંસમાં તમને આપેલા છે. My name is Arya. My father's name is Harshadbhai. My mother's name is Kajalben. I am 10 years old. I am studying in standard 5. There are 4 members in my family. My father is a farmer. My mother is a housewife. I live in Rajkot. My family is very happy. Activity 11. Study the picture and write what she is doing. જોઈએ પિક્ચર્સ, પહેલું પિક્ચર્સ આપેલું છે કુકિંગ, ત્યાર પછી બીજું ક્લિનિંગ, ત્યાર પછી ત્રીજું વોશિંગ, ત્યાર પછીનું છે ચોથું ફૂડ, ત્યાર પછી 5 નંબરનું ચિત્ર છે તો ડાન્સિંગ, અને નંબર 6 નંબરનું છે રીડિંગ. એક્ટિવિટી 12. Select the correct option and rewrite the paragraph. જે પેરેગ્રાફ એટલે કે તમને 2 સેન્ટેન્સ એટલે 2 શબ્દો આપેલા છે, જેમની અંદર રીરાઇટ જે સ્પેલિંગ નથી તેમના ઉપર તમારે છેકો મારવાનો છે. જે તમને પેરેગ્રાફ આપેલો છે તેમાં જોઈ શકો છો તમને છેકો મારીને આપેલા છે સ્પેલિંગ. જે સાચો સ્પેલિંગ રાખવાનો છે, સાચો સ્પેલિંગ ન હોય તેમના ઉપર તમારે છેકો મારવાના છે, જે તમને અહીં આપેલો છે, જોઈ શકો છો જવાબ સાથે. ત્યાર પછી છે એક્ટિવિટી 13. ક્લાસિફાય એન્ડ રાઇટ ધ સેન્ટેન્સ ઇન ધ ગિવન ટેબલ. જે અહીં સેન્ટેન્સ આપેલા છે જેમને તમારે ટેબલની અંદર ડિવાઈડ કરવાના છે ટુડે અને યસ્ટરડેમાં. ત્યાર પછી જોઈએ એક્ટિવિટી 14. ફાઇન્ડ ધ ફોલોવિંગ વર્ડ્સ ફ્રોમ ધ ગ્રાઇડ. જે તમને અહીં આ વર્ડ્સ આપેલા છે જેમને તમારે બોક્સની અંદર શોધી અને આ રીતના તમારે બોક્સ બનાવવાના છે, જે તમને શોધી અને આપેલ છે, જે તમે અહીં જોઈ શકો છો. ત્યાર પછી આપણે અહીંયા આગળ જોઈશું ઓલ અબાઉટ મી. જે આર્યા વિશેનો આખો ચાર્ટ આપેલો છે, જે તમે અહીં જોઈ શકો છો. તો વિદ્યાર્થી મિત્રો, ધોરણ 6 થી 8ના વિદ્યાર્થીઓ માટે તમે હાલ ધોરણ 5માં
અભ્યાસ કરી રહ્યા છો. નેક્સ્ટ તમે ધોરણ 6 ની અંદર આવશો, જેમના માટે બ્રહ્માસ્ત્ર બેન્ચમાં લોન્ચિંગ નિમિત્તે પ્રથમ 60 વિદ્યાર્થીઓને 60% ડિસ્કાઉન્ટ છે. તેમની પ્રાઇસ છે 2200 રૂપિયા, જેમાં ગણિત, વિજ્ઞાન, સામાજિક વિજ્ઞાન અને અંગ્રેજી જેવા વિષયોનો પણ સમાવેશ છે. અને કોન્ટેક્ટ નંબર છે 70 46 22 22 54. અને આપણી એપ્લિકેશન છે ઓશન જ્ઞાન લાઈવ, જે તમને પ્લે સ્ટોર પરથી મળી જશે. તો વિદ્યાર્થી મિત્રો, ધોરણ 5ની સ્વ અધ્યયન પોથીના ભાગ નંબર 4ના દરેક વિષયના દરેક પાઠના સોલ્યુશનના વિડીયો આપણી ચેનલ ઉપર મુકાઈ ચૂક્યા છે, જેનો અભ્યાસ કરવા માટેની લિંક ડિસ્ક્રિપ્શનમાં આપેલ છે. જો વિડીયો પસંદ આવ્યો હોય તો લાઈક કરવાનું, ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં.